મિત્રો, આજે ઊંધિયાની એક બીજી વેરાયટી બનાવીશું। સુરતી પાપડીને મીઠું અને હળદર ઉમેરી એક કુકરમાં બાફી લઈએ। બીજા કુકરમાં લીલવાને પણ મીઠું અને હળદર ઉમેરી બાફી લઈશું। ઊંધિયા માટે આપણે ટામેટાં, બટાકા, શક્કરિયા, રતાળું, ગાજર અને રીંગણ વાપરીશું। મૂઠિયા માટે 1 ચમચો તેલ લઈ 1 કપ મેથીની ભાજી, અડધો કપ લીલા ધાણા અને થોડું લીલું લસણ સાતડી લઈશું। અડધી ચમચી મીઠું ઉમેરીશું। અડધો કપ ઘઉંના કકરા લોટમાં 1 ટેબલસ્પૂન આદુ, લસણ અને મરચાંની પેસ્ટ, મેથી, ધાણા, લસણ ઉમેરીશું। અડધી ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી તેલ, અડધી ચમચી હળદર ઉમેરીશું અને નાના ગોળ ગોળા વાળી તળી લઈશું। રતાળું તળી લઈશું। ઊંધિયાના વઘાર માટે 1 કપ તેલમાં 4 ચમચી અજમો, 4 ચમચી જીરું, 2 ચમચી હિંગ, 4 ચમચી તલ, 2 ચમચી હળદર ઉમેરીશું। 1 કિલો બટાકા, 1 કિલો શક્કરિયા, 1 કપ જલ ઉમેરી બફાવા દઈશું। ત્યારબાદ રીંગણ ઉમેરીશું। 1 ગાજર ઉમેરીશું। ફરી 1 કપ જલ ઉમેરીશું। 3 ચમચી મીઠું ઉમેરીશું। હલાવીને બફાવા દઈશું। ફરી 1 કપ જલ ઉમેરીશું। આ રીતે થોડું થોડું ઉમેરતા જવું। 500 ગ્રામ બાફેલા લીલવા ઉમેરીશું। હલાવીને ઢાંકી દઈશું। આ રીતમાં ઊંધિયું રસાવાળું બનાવાય છે। 1 લીટર જેટલું ગરમ જલ ઉમેરીશું। લીલું લસણ ઉમેરીશું। 500 ગ્રામ ટામેટાં ઉમેરીશું। 1 કિલો બાફેલી સુરતી પાપડી ઉમેરીશું। તળેલું રતાળું ઉમેરીશું। 3 ટેબલસ્પૂન ઊંધિયા મસાલો, 3 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 2 ચમચી આદુ, લસણ, મરચાંની પેસ્ટ, 100 ગ્રામ ગોળ ઉમેરીશું। 2 લીંબુનો રસ ઉમેરીશું। તળેલા મૂઠિયા ઉમેરીશું। લીલા ધાણા ઉમેરીશું। કંઈ જ અલગ સ્વાદનું ઊંધિયું તૈયાર છે। થોડી સેવ ઉમેરીને સર્વ કરીએ। મિત્રો, મેદા વગરની, ગોળની પરંતુ સ્વાદિષ્ટ જલેબીની રેસીપી જોવી હોય તો કોમેન્ટમાં જણાવશો।